સારંગપુરની બાજુમાં સમઢિયાળામાં સોની હરિભાઈ નામે હરિભક્ત હતા. એમને શરીરે તાણનો રોગ હતો. દર 15-20 દિવસે એક વખત એમને શરીરે તાણ આવતી હતી. હરિભાઈએ કષ્ટભંજન દેવની ખૂબ સેવા કરીને રાજી કરેલા. એમને શરીરે તાણ આવવાની હોય એ વખતે શ્રી કષ્ટભંજન દેવ એમને અગાઉથી જાણ કરીને કહેતા કે તને આ સમયે તાણ આવશે. કોઈ આજુબાજુના ગામમાં કોઈ કુસંગી મરે અને એને જમ લઈ જાય તો હરિભાઈ અગાઉથી કહેતા કે આજ ફલાણા ભાઈને જમ લઈ ગયા. આમ પોતે અગાઉથી જાણતા. સમય જતાં હરિભાઈની ઉંમર થતાં અંતકાળ આવવાનું ટાણું થયું. એ સમયે 20 દિવસ અગાઉ શ્રી કષ્ટભંજન દેવે એમને દર્શન દઈને કહ્યું કે હરિભાઈ, આજથી 20મે દિવસે તમને એક સાથે 20 તાણ આવશે ને તારો દેહ પડશે. હરિભાઈએ એ વખતે શ્રી હનુમાનજીને પ્રાર્થના કરીને સ્તુતિ આજીજી કરી કે કાક તાણ ઓછી થાય તો ઠીક. ત્યારે કષ્ટભંજન દેવ કહે કે જાઓ 14 વખત તાણ આવશે. આ વખતે હરિભક્તોએ હનુમાનજીને પૂછ્યું કે આ હરિભાઈને તાણ આવે છે તો એમણે ઓલા અવતારમાં શું પાપ કર્યું હશે ને એને સત્સંગ મળ્યો તે શા પુણ્ય મળ્યો હશે? હરિભક્તોની અરજ સુણીને કષ્ટભંજન દેવ બોલ્યા કે હરિભાઈ આગલા જન્મમાં વાણિયા હતા. એણે વેપારમાં બહુ દગા કર્યા હતા. એ પાપે કરીને એમને આ જન્મમાં તાણ આવે છે. પણ એમણે એક વખત રામાનંદ સ્વામીની સેવા નિષ્કપટ ભાવે કરેલી હતી. એ મોટા સંતની નિષ્કપટ સેવાના પુણ્ય કરીને એમને સત્સંગનો યોગ થયો. આ સાંભળીને સર્વે ઘણા આશ્ચર્યને પામ્યા. આ પછી 20મે દિવસે હરિભાઈને શરીરે 14 વખત તાણ આવી ને સૌ હરિભક્તો સગા સંબંધીને પડખે બોલાવીને કહ્યું કે મને શ્રીહરિ તેડવા આવ્યા છે અને હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહીને સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને બોલતા ચાલતા દેહ મૂકીને દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 484 માંથી.